ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિચન નામની કેમિકલ કંપનીમાં અચાનક ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે બ્લાસ્ટનો જોરદાર અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તારોમાં કામ કરતા લોકો ગભરાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના પ્લાન્ટમાં કોઈ ટેકનિકલ ખામી અથવા કેમિકલ રિએક્શનના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ બાદ તુરંત જ આગ ભભૂકી ઉઠીને થોડી જ પળોમાં સમગ્ર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ એટલી ભીષણ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળા ઘણા કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. સાથે જ જીઆઈડીસી સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો જેથી કોઈ જાનહાનિ ન થાય. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બાદ કેટલાક કામદારો અંદર ફસાયેલા હોવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી જાનહાનિ અથવા ઈજાઓ અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ફાયર ટીમો આગને કાબૂમાં લેવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના માપદંડો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને કામદારો દ્વારા સખત સલામતી પગલાંની માંગ ઉઠી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડિયા.